કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે સિંગ દાળિયાની ચટણી. અને અમારે ખાસ કરીને જૈનમાં જ્યારે પર્યુષણ ચાલતું હોય ને ત્યારે ખાસ આ ચટણી બનાવવામાં આવે છે. તો એના માટે જોશે એ 1/4 કપ સિંગ, એક મોટી ચમચી તલ અને 1/4 કપ દાળિયા. એટલે કે હવે પેલે આમાં બીજી ઘણી બધી વસ્તુ આવે છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આ ચટણી તમારી થાળીમાં સ્વાદ તો વધારશે, સાથે તમને પ્રોટીન ઇન્ટેક પણ આપશે અને ખાવામાં મજા પડી જાય એવું, અને કોઈ પણ ભોજન સાથે એડ થઈ શકે. કોઈ પણ તમારે કુઝિનના તમે ખાધું હોય એમાં તમે એડ કરી શકો સાઈડમાં. તો પહેલાં આપણે છે ને પીનટને થોડીક વાર રોસ્ટ કરવાના છે. આપણે અહીંયા પેન લીધું છે. પેનમાં આપણે મગફળીને એટલે કે પીનટને થોડીક વાર શેકવાના છે, એટલે જ્યાં સુધી થોડુંક તમને સ્મેલ ન આવે શેકવાની, અને ઉપરને જે છોતરા છે ને એ આસાનીથી ઉખડી ન શકે. એટલે બહુ ચટણી ઘણી બધી ટાઈપની બને છે. આપણે લગભગ જનરલી ચટણી એટલે ખાલી કોથમીર ફુદીનાની ચટણી એવું નથી. અને બહુ જ થાળીમાં કદાચ મને લાગે છે કે અંડર રેટેડ કોઈ ડીશ હશે ને તો ચટણી છે. ચટણી એટલી બધી વેરાયટી, એટલી બધા સ્ટેટ વાઇઝ બધી અલગ અલગ બનતી હોય છે. તો એક વખત આવી જુદી જુદી ચટણી પણ ઘરે ટ્રાય કરજો. પ્લસ હેલ્ધી તો છે, ટેસ્ટી છે. એટલે આપણે એવું થાય કે હેલ્ધી એટલે ટેસ્ટી નહીં, ના એવું નથી. હેલ્ધી પાછી ટેસ્ટી પણ છે. તો આને ધીમા તાપે આપણે એને પીનટને સરસ રોસ્ટ કરવાના છે. જો આપણી મગફળી છે ને એટલે કે પીનટ શેકાઈ ગઈ છે, અને આવી રીતે ચેક કરવાનું, આરામથી આવી રીતે ઉપરના છોતરા નીકળી જાય ને એવી રીતે શેકવાનું. હવે આને ડીશમાં લઈ અને એના ઉપરના જે છોતરા છે ને એ બધા કાઢી લેશું. હવે ફરીથી એ જ પેન ચાલુ કરશું અને એની અંદર આપણે તલને પણ થોડીક વાર રોસ્ટ કરવાના છે. એટલે બહુ ઇઝી છે અને આસાનીથી સ્ટોર થઈ શકાય એવું છે. એટલે આ એવું નથી કે તમે બનાવી અને તમે સ્ટોર ન કરી શકો, આસાનીથી સ્ટોર થઈ શકે છે. અને પ્લસ આમાં બધો તમને ટેસ્ટ મળશે, ખાટો મીઠો તીખો બધો મળશે. એટલે જોવા જેવું છે. જો તમે આની અંદર કારણ કે હું એ રીતે બનાવું છું કે જે જૈનના ઘરમાં બનતી હોય ને એ રીતે. બાકી તમે આની અંદર લીમડો પણ નાખી શકો, મીઠો લીમડો. તો ડ્રાય આપણે સૂકવેલો લીમડો હોય ને એ પણ નાખી શકો. પણ અમારે ખાસ પર્યુષણમાં આઠમ અથવા પાખીમાં લોકો ખાસ ચટણી બનાવતા. આ ચટણી કેવી રીતે યુઝ કરવી જોઈએ? એક તો જમવા સાથે તમે યુઝ તો કરી શકો. ઇવન તમારે જો ખાખરા તમને ભાવતા હોય, ગુજરાતીમાં સ્પેશિયલ સ્નેક્સ છે ખાખરા, એની અંદર એની ઉપર ઘી તમારે લગાડી દેવાનું. એના ઉપર આ સિંગ દાળિયાની જે ચટણી બનાવેલી છે એ ડ્રાય ફોર્મમાં બને છે, એ ચટણી તમે સ્પ્રિંકલ કરો એટલે તમને એટલી મજા આવે ખાખરો ખાવાની. ઇવન તમારે કાંઈ ન હોય, જેમ આપણે પરોઠા, થેપલા, ભાખરી સાથે સાઈડમાં આપણે અચાર લેતા હોય, આપણે છુંદો લેતા, એવી રીતે પણ તમે ખાઈ શકો. એટલે કોઈ પણ ફોર્મમાં તમે ખાઈ શકો. અને હવે સાથે સાથે આપણા તલ રોસ્ટ થાય ને એની સાથે દાળિયા પણ નાખી દેવાના છે. દાળિયા એકચ્યુઅલી રોસ્ટેડ જ દાળિયા હોય, પણ આપણે જો કચાશ ન રહીએ, કદાચ આમાં જો ભેજ લાગી ગયો હોય ને તો, બાકી અત્યારે ફ્રેશ દાળિયા છે આપણે. અને તલ સેજ પોપઅપ થવા એટલે કે ફૂટવા માંડે ને તલ, એટલે આ ગેસનું બંધ કરી દેવાની છે ફ્લેમ. જો આપણે તલ ફૂટવા આવ્યા છે, તમને કદાચ એનો પોપઅપનો અવાજ સંભળાતો હશે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર નાળિયેરનું છીણ એટલે સૂકા નાળિયેરનું છીણ એની અંદર નાખી દઈશું. મારી પાસે મોટું હતું, જો ઝીણું હોય ને તમારે એ પણ વાપરી શકો. અને એ પણ 1/4 કપ જેવું છે. અને આ ગેસ બંધ કરીને આની અંદર શેકવાનું છે. આની અંદર ફ્રેશ નાળિયેરનું ખમણ નથી વપરાતું, કારણ કે અમારે જ્યારે પર્યુષણ હોય ત્યારે ફ્રેશ નાળિયેર નથી યુઝ થતું, તો સૂકા નાળિયેરનું આપણે ખમણ. અને આની અંદર આપણે ગેસ બંધ છે અને એની અંદર જ એના હીટમાં સરસ શેકાઈ જશે. અને આને 1-2 મિનિટ શેકી નાખવાનું છે સાથે સાથે. અને તમે આ રેસીપી જોતા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો. અને એના ઉપર બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને બીજું, તમે કોઈ એવું વિડીયો જોવા માંગતા હોય, જે તમારું સજેશન હોય કે તમે આ વિડીયો જોવા માંગો છો, તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં લખજો. હવે આને આપણે મિક્સિંગના બાઉલમાં આપણે લઈ લેશું. અને આની અંદર જ જે મગફળીનો આપણે છોતરા કાઢીને રાખી દીધા હતા અને બધી વસ્તુ મિક્સ કરી અને આનો દરદરો પાવડર કરી લેશું. તો ફરીથી એ જ પેનમાં ગેસ ચાલુ કરી દઈશું અને થોડુંક આપણે તેલ લઈ લેશું.
હવે આ ટાઈમે જો તમારે લીમડો નાખવું હોય ને તો વઘારમાં તમે લીમડો નાખી શકો, પણ હું અત્યારે અવોઇડ કરું છું. જેમ મેં પહેલે કીધું કે તમે આઠમ પાકી પર્યુષણમાં આપણે બનાવી શકો, એટલા માટે સેજ હલકું તેલ ગરમ થાય એટલે ચપટીક હળદર. બહુ આકરું તેલ નથી કરવાનું, કારણ કે આપણે જે મસાલા નાખી છે ને એ બળી ન જવા જોઈએ, એટલા માટે. જો તમને એવું લાગતું હોય તો તમે પછીથી પણ નાખી શકો. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અને આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે. આકરું તેલ નહીં થવા દેવા. આકરું તેલ થશે ને તો આ બધો મસાલો બળી જશે. અને હવે જે આપણે પાવડર કરી દીધો છે એ બધું આની અંદર નાખી દેશું. હવે આની અંદર તો મેં થોડોક દરદરો કર્યો છે. તમે હજી આનાથી કોસ્ટલી એટલે કે થોડાક ચંક્સ આવે એટલું જો તમારે કરવા માંગતા હોય તો તમારે ખાયણી દસ્તામાં ખાંડવાનું. પણ હું આવી રીતે એટલા માટે કરું છું કે તમને ખાવું પણ ફાવે, અને ઇવન તમારે ખાખરા ઉપર જો તમારે પાથરવું હોય તો પણ તમને ઇઝીલી થોડુંક સ્પ્રેડ કરવું ફાવે, એટલા માટે. અને હવે આને આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને હવે આની સાથે ચટપટા બધા મસાલા પણ નાખવાના છે, એ આપણે એક એક કરીને નાખી લેશું. હવે એની અંદર બહુ જ જરૂરી છે, 1 ચમચી છે ને સુગરનો પાવડર, ખાંડનો પાવડર છે, એટલે કે પાવડર શુગર છે. મીઠું છે ટેસ્ટ પ્રમાણે. મીઠું અત્યારે ઓછું નાખવું, પછીથી કંઈ શું કામ નાખવું. ચપટીક આપણે સંચળ પાવડર છે, એટલે કે બ્લેક સોલ્ટ પાવડર છે. 1 મોટી ચમચી આમચૂર પાવડર છે. એટલે સંચળ પાવડર અને આમચૂર પાવડરમાં પણ મીઠુંનું પ્રમાણ હોય છે, એટલે આપણે મીઠુંનું પ્રમાણ માપસર પહેલાં નાખવું. જો તમને એવું લાગે કે ચટણી આપણે જે થઈ ગયા પછી દાળિયા સિંગની ચટણી ઉપરથી ટેસ્ટ કરીને પણ તમે નાખી શકો. અને છેલ્લે આપણે 1 ચમચી ચાટ મસાલો નાખશું, એટલે આપણે ખાટો, મીઠો, તીખો બધો ટેસ્ટ આવશે. અને હવે મેં ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને આમાં 2 મિનિટ ખાલી હલાવશું. હવે જો તમારે આ ચટણી તૈયાર છે, આપણે સિંગ દાળિયાની ચટણી, જેમ મેં એને પહેલાં કીધું. અને એના સિવાય આપણે સાઉથ ઇન્ડિયનમાં પોરી આવી ચટણીના ફોર્મમાં બનતી હોય છે. એ લોકો ભાતની ઉપર ઘી નાખી અને આવી જે ડ્રાય પોરી હોય ને એવી રીતે ખાતા હોય છે. તો જો તમને એવી રીતે ભાવતું હોય ને તો તમે એવી રીતે પણ કરી શકો, અથવા તેલ સાથે મિક્સ કરી અને પણ તમે કરી શકો. તો આ સિંગ દાળિયાની ચટણી આવી ડ્રાય ફોર્મમાં જ બનતી હોય છે. તૈયાર થઈ ગઈ છે આપણી સિંગ દાળિયાની ચટણી. આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી સિંગ દાળિયાની ચટણી. અને આને ઠંડી થઈ ગયા પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની. કારણ કે ગેસ ઉપર ઉતારી અને તરત કોઈ પણ કન્ટેનરમાં ભરવું નહીં. કોઈ પણ વસ્તુ જ્યારે તમે બનાવો ત્યારે એકદમ ઠંડી થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી તમારે એને ભરવાની. અને આવી અવનવી ચટણીની રેસીપી જોવા માટે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે આ ચટણી બનાવી હોય ઘરે તો તમારો અનુભવ કેવો રહ્યો એ પણ જણાવજો. અને સારું એક કોમેન્ટ બોક્સમાં સારું એક કોમેન્ટ લખીને મોકલજો. આવજો.